આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. ગોડામાં બુદ્ધિ જ નહીં ને, બુદ્ધિ જ નહીં, બધું પલળી ગયું. રાતે કહું ઓઠ વરસાદ આવ્યો છે તે ગોરીને પડી રહેલા એવું ઊંઘશે કુંકરાન જેવું. હું ખવડાવશો બેસો ના જ હું ખવડાવશો એક મેણિયું હરખું નહીં લાવી શકતો. વાપરે છે ના બેરી શું આજ તો નવો ધંધો ચાલુ કર્યો છે. કોઈ વળો એવું નહીં, ઘેર ટપકી રો કે કામ પડે પડે ખાટલામ. હું આજથી નવો ધંધો ચાલુ કર્યો, સતરે હોશ કરવાનો. ગોડા તારાથી છત્રી હોજ થાય? આ નહીં લીધી આપણે જૂની છત્રી હોજી વાજી બધા નાગવાનું કમાવાનું વરસાદ આવે છે ને તે મારા પાસે હવ હોશ કરાવશે. કશું થાય એવું નહીં, તારા કશું ના થાય બાપા. તમે ઘેર બેહો કે હાથ જોડે ઘેર ચોટો, ઘેર ચોટો જોકો ઘેર મરો પાર લાવો. આટલી કરે કે ધંધો કરતા નહીં, કોઈ ધંધો કરતા નહીં. અમે ધંધો કરવા જઈએ તો તું બોલું અમારે કરવાનું કે ચાલુ વરસાદમાં ધંધા થાય તમારાથી? અત્યાર સુધી આટલું આખો વરસ જતો રહ્યું તમારાથી ધંધો ના થયો? કોઈ શાકભાજીનો ધંધો કરાય, કોઈ બીજા ધંધા જ નહીં તમારા જોડે? પણ અમે સોમાં આવ્યું ને એટલે છત્રીનો ધંધો આવ્યો એટલે એમ તમારી બુદ્ધિ કોમ કરતી ને એમ કોમ કરજો. પૈસા મને હાલા લેવું પડશે ને સામાન બધું. તમને તો પૈસા આલું તો નુકસાન કોનું જાય? તું મને પૈસા આલ 1000 રૂપિયા આલ, 3000 કમાઈને આલ્યું તને. તેવડ છે 3000 કમાવાની તેવડ છે. કેમ નહીં કમાવ? ધંધો કરશો નહીં કમાવ? તેવડ છે તમારામાં? કોઈ આલ્યું હોય એનું તો નુકસાન કરીને આવે છે. નહીં કમાવ કરી રહ્યા છો તે. આ વખત તને કમાઈને આલે બસ, તું ટેન્શન ના લેતી. પૈસા આ જેટલું મોટું બોલો છો ને, જો એનું એક ગણું ના મળી ને તો પછી યાદ રાખજો ઘરમાં ધોકો પડે જ છે મોટો. તું હાહાકાર નહીં કરવા દે ધંધો, અમે નહીં કરવા દે, મજૂરી કરવા જઈએ, કમાવા જઈએ તો ના પાડું. શું કરવાનું મારે કહેજે કે ધંધો કરતા નહીં, ધંધો કરવા જઈએ તો તું બોલું. ડેરીનો પગાર થયો છે એમાંથી કેટલા આલું? 1000 રૂપિયા. નુકસાન જ્યું તો 1000 ના 10000 લઈ તને કમાઈને આલે તું ચિંતા ના કર. લોકોના ઘેર લુગડો ધોવાય મોકલે, યાદ રાખજો. 1000 આલું છું પણ હું હજુ કમાઈને લાવ્યો 3000 તને આલી દઉં કમ્પ્લીટ. હોજ હા જો નુકસાન જ્યું તો નોમ નિશાન મટી જાય તમારું. આ ધરતી પરથી ધ્યાન રાખજો. જો 1000 જ છે પગાર, એટલો જ થયો છે. તું ટેન્શન ના લેતી. એમ આવડું છે જો પોતે ને કોઈ ને લામ થાય ને કોઈ વાત કરાવી દઉં. બુદ્ધિ વગરનો જ છે. તો બુદ્ધિ છો મેલી તે ભગવાન બુદ્ધિ વેચતા તાણો ભૂઈ ગયો તો કોયા. બાપા, એ બાપા, બેટા બા શું કરે? બેટા ધાર્યું આગળ કાપું ન કાપું. નખ નાવ નથી કપોય, નખ નખલેથી ને પતરીથી કપોય. ઓ બેટા અને આઠ્યાને બચ્ચા લઈને કેમ બેઠો છો? કણ બેઠો છું, હા બેઠો છું. આ ભેંસોની હોકળો તને પહોંચી છે? હા હા આ તો ઇન્દમ અલ્યા મેઠિયા, ઓ મેઠિયા, ઇન્દમ મોદી છે. બા બાય બાપા, ઓ મેઠિયા, એ ઘરમાં હું કરે છે? બાર આવતા ખબર પાડું, બાર આવજે. શું કર બેટા? જોડી ગાડી, હા જોડી ગાડી. એ સોળો સવાનું યાર, ભલા આદમીઓ મળા ખોટું હમણાં વિકન લાવશે. મને ખબર છે. અલ્યા થોડી કાઢ કે પણ મને હોકો રે તેવું કા બંધ્યો છે? આ નહીં કોઈ ડોબું, આ તો મોણા જ છે. ડોબું નહીં, એ તો બરોબર છે, મોણા છે, પણ અમારે ખબર છે કશી એમ રસન હું સન શમ કમે બંધ્યો છે. તું આજકાલ આવું છે, મારે 24 કલાક અમે રાખીએ છીએ ને. ભલા આદમી. આવું છે? હા બેટા આલુ પણ, આલુ. ચૂપ. એ બેઠા પભાડ સણકાય નહીં યાર. આ છોકરો ખાવું છે તું ખાવાનું માંગે છે એટલે તું યાર ચૂપ કરે છે. ટાઈમ ખાવા તો હાલ યાર, પોણી હાલ ચાલ. બધું મળે છે પણ હવે છૂટી જાય તો મારે હેરાન થાય. હમણાં મારે વાત ઝઘડા લાવે તો શું કરવાનું? મગજ નહીં નું હવે. મગજ તો તમારું નહીં, મગજ તો એનું છે. એનું થોડું મગજ હોય તો એટલે હોકળે પહોંચી રાખવાનું. અલ્યા ભાઈ, અમારે ઘરમાં રાખવો જ પડે. તકલીફ છે એટલે હમણાં હાથ વધુ બધા પર. અલ્યા મેઠા ભાઈ ઓપડો, આ તડકાનો હોય બોધી મેલ્યો છે અને ના હોય તો ઠંડા હોય એટલે પંખા વાયરો ઊંઘાડો.
તો એનો તડકો સોલો છે, કશી ખબર પડતી નહીં. અને ફરતો માણસ રહે ને તાર એને મગજ સારું રહે. એ ઝઘડા ના લાવે. બેટા થોડી કાઢ લાવ, થોડી કાઢ એ લાવ. ભાઈ કાટા ભાઈ રહેવા દો કે મારા ભાઈ ખોટા ઝઘડા લાવશે તો મારા હમણાં હાલ કોઈ ના હમણાં ખોટું કોક કે મને કહી જા હમણાં થોડી કાઢું બેટા, શાંતિ રાખ. આપણે એ નહીં છોડવાના તારે. એ તો પછી મને ઈચ્છા તો છોડ્યો. હાલ નહીં નું મગજ કોમ નહીં હાલતું. બરોબર છે. તમે શરમ વગરનો શરમ આવે છે અને ટાઈમ નાસ્તો બાસ્તો આલવો પડે ને ફરતો મેલો તો એનું મગજ આમ હરખું રહે. આરોળે તો નાસ્તો લે જડો. સુંટા પડે શું મને? એ ખાવા નહીં આવતા એટલે સુંટા પડે છે. હમણાં ફરી જાવ. હમણાં તો મોઢું તોડી નાખ્યો હમણાં. તમને હેરાન કરતો હોય મારે ઘેર લઈ જાઉં, અમારે ઘેર ઝઘડા લાવતો. નહીં લઈ જાઓ ભાઈ. હો એ અમારો છોકરો મેં સેવા કરશું. તમે ખાઈ ખાઈને તુંબડા જેવા થયા ને આ છોકરાનું એક તડકા મેકીને ફૂંકવી નાખો તો એમ થોડું ચાલે. ભાઈ તું જા ને ખોટું તારે રવા દે ને. બધે. આજે મારા છોકરાને તને ખબર નહીં હોવ. હજી તને પરસવાડ્યો નહીં એટલે કોણી આય લાય મને મહી નાખતો કોણી આય. જેમ જોણે વધારાનું બોલવું નહીં. આ બિચારો તમારો આ છોકરો છે કે દુશ્મન છે. ત્યાં તમે 4 દાડોની તો થાળી નહીં ધોઈને આવો આગળ પડી રહી છે. તમે હારા વાટકા મોખો છો ને આ 4 દાડોની થાળી ધોયા વગરની તમે આલો તો ખાવા એમ ચાલે? એને કશું નહીં. હારું ખોટું કશી ખબર પડતી નહીં. લે ભાઈ રવા દે જેટલી તાર ચા પીવો તે. આ હમણાં મેલ્યો ને તો આમાં હાલ આમાં જો મોઢામાં ભાઈ ખાટા વધારાને બોલે ને તો મારા છોકરા વિશે તારા નહીં બોલવાનું. વધારે લપલપ નહીં કરવાની મારા વાતમાં. મારા ઘરમાં ડખો નહીં ગાલવાનું તારે. ઝઘડો મારા તારા ઘરમાં ગલાવ નહીં. કુટુંબી ભાઈ નહીં મને દે ના આવે. દયા આવે તે. લે બેટા પી પાણી. મોઢામાં લે હું પાઉં છું. આ ઓળખ્યા હે ને એવોના ગાડીઓમાં ફરવું છે અને છોકરાને આવી રીતે વાહનોમાં હેઠો વાહનોમાં ખાવા આલું છે. આ તો બધું એસીમાં ફેરવો ગાડીઓમાં. આજે આ ગાયડો છે એટલે તારી આવી દશા છે. આ કીધું તને. લે બેટા હો હમણાં લાવું છું. તું તાર હું બજારમાં જાઉં છું કે એટલે નાસ્તો લેતો તારું લ્યો. હા હું વળતા આવું છું. શીરા ખવડાવે ના કરતી. તને તને હમણાં મેલો ને મરી છે હમણાં. ખાવો 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 કરે છે તે. બસ ધૂણું તારે ઊણું જ થઈ જાય છે. લે હટ પીઓ બોલ્યા મોણી. લોહી પી જાય છે. લોહી પી જાય છે. કામ કરવા દેતો નહીં. કોઈને છત્રી હોશ કરાવી ભાગેલી તૂટેલી ખોદવાની રિપેરિંગ કરાવવાની, કોઈને છત્રી રિપેરિંગ કરાવવાની ભાઈ. ભાગી ગયેલી હોય તો નવી થઈ જાય ભાઈઓ. કોઈને હોશ કરાવવાની ભાઈ. છત્રી હોશ કરાવી હોય તો કહેજો. કોઈને એટલા પાડોશમાં રિપેરિંગ કરવા વાળા આવ્યા છે ભાઈ. માની છોકરા રાતે કોઈ વરસાદ આવ્યો. કળિયા મારા બેટા આવતા નહીં ને રેત વરસાદ આવી ધોવાઈ જાય છે. કળિયોને કઈ ફોન કરી કઈ થાક્યો એટલે આવી આટલું કોમ પતાઈ ગયો ને મારે. કોઈને છત્રી રિપેરિંગ કરાવી. કોમાવું આવી ગયું છે ભાઈ. રિપેરિંગ કરવાનું, છત્રી રિપેરિંગ કરાવવાની. હો કાકા મજામાં? મજા. શોધી આયા? હા શોધી આયા? હું તો શી લોબેન નો છું ભાઈ. લોબેન ના તો? ઓવા કાકા. ઓહો સત્તરીઓ જ કરો. ઓવા છત્રી રિપેરિંગ કરવાની જોવા. બરોબર. હરિયા બરિયા તૂટ્યા તો નાખ્યા લો. હા એક નંબર છત્રી તમારી રિપેરિંગ થઈ જાય કાકા. વરસાદમાં તમે લઈને ફરો ને વાયરો ગમે તેમ આવતો પણ છત્રી ના ઉડે. એવું? હા લે આમ ફેરે થી ફિટ કરો. ફેરે ખીચી નહીં મારે હાથથી ફીટ કરું. હા બેહો બેહો. પાણી પીવું છે? ઓવા ભાઈ હા? મારે એક છત્રી છે હોશ કર્યા ના તો. હા પહેલું મુહૂર્ત છે પહેલું ભાઈ. હા લાવડા પાણી એટલે લાવડા. ઉભો રે ભાઈ, મારે ટોકાથી લાવવું પડે છે. હા ટોકાથી લાવવું પડે. આ મારી ઘરવાળી બોલ કરતી હતી કે કોઈ ધંધો કરતા નહીં. અને આ પહેલું મુહૂર્તમાં છત્રી ના કાકો મળી ગયા. ત્યાં છત્રી ના અમારા ઘરવાળી 3000 ના 100,000 ભાઈ જીવું છું. હા હા જીવું છું. એમ નહીં હા. એમ કે ધંધામાં પહેલા મારે આ ખરું કા હા. આ થોડું તૂટી દીધું હોય હા. અને આ હરિયા મારા બેટા કાપાસા થઈ ગયા છે. કમ્પ્લેટ હું કારીગર છું. કારીગર છો ને? હું અમેરિકા જોવા ગયેલો છું. કારીગર હોય જ નીકળે કે ભાઈ. હા કારીગર ના હોય તો શોથી નીકળે હોશ કરવા. હમ. અમારે મેં જોશો નહીં. હા એટલે તમારો પર્સનલ સામાન હોય ને. અમારે સોમભાઈ આવતા વડનગર થી. હા સોમભાઈ વડનગર થી આવતા ને હા
એ 12 મહિના મારે કોટો મારે અસલ છત્રી હોશ કર્યા થાવ ભાઈ શું ભાઈ અમાર પીવાના હી મુ કારીગર એવું હા વતન આમ ગોમ બોમ ભાઈ ઠેકોણું બેકોણું ગોમનું નામ સરણા હા કેરાળુ પહાડી એ વાહ બરોબર લગન થઈ ગયો વાહ હા એટલે પેટ માટે જ વેટ કરી પડે ભાઈ અત્યારે તો બહેરો છોકરો હોય એટલે આ બધું ધંધા કરવા પડે નકર ઘેર બેહરી વઢાવો તો ચાલે બૈરું રોજ બોલ બોલ કરતું તું કા ઓવે કે છત્રીનો ધંધો કર્યો કશો હતો ને પણ છત્રી અસલ હોશ કરજો કાકા એક નંબર વપરો કે હા. હું ભાવ લે હો પૈસા તો લેવું પૈસા તો આલ્યો પણ હું ભાવ લે હો એમ કહું છું તમે છત્રી હોત તો જાય પછી પૈસા લેવા છું તો હે પણ ગણતરી મારી પાસે હોય માલ સામાનની હા 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 કશું હોજ દે સાબા પી હો શા બનશે બંધ છે અમે તો સાતો પીએ એમ તો પાછા હા હા સા તો અમે પીએ અસલ હોશ કર્યાલો હો હમ. આટલું સોમાવું નીકળી જાય કે લે પછી તો વળી પોરતો લાયો નવી હા ઊણ તો સીઝનમાં નહીં હારું કોઈ બરોબર આ રે મારે રાતે હોધું હોય તો ના ફાવે મન એ તો ના આવડે તમને જોવો આમ ખાલી હા જોવો તૈયાર થઈ જાય હા જાઓ હો જા હા અસલ હો હા હો અસલ કમ્પ્લીટ કાકડો જ નહીં થાય કે ના થાય હા તો બરોબર હા પૂત પૈસા ના આલું પાછું હા હા હું તો ના આલું યાર કેટલા થયા સમજીને આલજો 100 રૂપિયા હા સમજીને 100 રૂપિયા આલજો હેડ 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 સોની મોની 100 રૂપિયામાં તો નવી છત્રી આવે છે 120 રૂપિયામાં તો કાકા અમે તમે 100 કેટલી રૂપિયાનું મહેનત કરી તમને ખબર છે જોવા તમારે બધું શાક તૂટી ગયેલું હતું બેહીરો છું તું ખાલી 4 દોયડા ભર્યા છે ભાઈ કોઈ પાવડા લઈને નહીં પોણ જ કર્યું કન આ તૂટી જઈએ છે 3 મહિના મજૂરી કર્યા 100 રૂપિયા ફટ લઈને લે બસ સારું ચાલી આલું હું તો 10 પાસા લાય કાકા છૂટા નહીં વળતા માલ તો જળો આલીને જજે પાછો 10 હા અને આમાં ઘર છે ઘણો ઘર તો અમારા આખું મોટું ગોમ છે હમ. અમારા આખું મોટું ગોમ છે તું તે તાર ફરે ને હમ. તો આ તાર ઠેલી ભરાઈ જાય હા હા અને અમારા નિયમ છે હા છત્રી કોઈ નવી ના લાવે હા હા બધા જૂની રિપેરિંગ કરાવે હા દાડો હવ. કૂતરું કૂતરું નહીં કહેતું ને ના હા લે પીધું પીધું હોવા એક છોટો નાખતો જા કૂતરો નહીં કર્યો પણ થોડો લસણ હરખો રાખજે હા હો ભાઈ છત્રી હોશ કરાવી ભાઈ છત્રી કૂતરો ના આવે કોઈ. બાપા એ બાપા મને છોડો મારે ગમવા જવું છે એ સોય જવાનું નહીં બે બાપા ચાલ્યા છોડો કે મારે ગમવા જવું છે ગમો એ નહીં જવાનું ગામમાં ઝઘડા લાવવા છે ના ગમવા જવું છે ખાતો કે છે આ છોકરાને બંધી રાખે વધારે કેમ મગજ આવું થાય લા ને કેસો તો મોકલું વળી આપણો છોકરો બધા જાવ પપાળ જા કરો પણ જેવું આવે છે પાછો ઓવા જલ્દી જઈને આવતો રહો હું કીધું અને કોના ઝઘડા નહીં લાવવાના હું કીધું બેટી હા હું કીધું હા હારજો હાલો હાલો હા સેવા આવો છો પાછા હો હું કીધું અને જો બેહવા નહીં જેવા જવા સીધા ઘેર હા બેટી હા ચાલો ચંપલ પહેર દઉં હું આવું છું પછી ચડી હું જોતો હા હા તમે આવો ના મોકો કોમ છે મારે પેલું દેણું કરવું છે વાત આજે સૂકો મેલે તો થોડું મગજ સરખું થાય ના ના ધ્યાન રાખવું છે પછી જવું શેડી શું જો પછી હવારમાં પેલા કાકા ધંધો કરાયો ને તે 4-5 છત્રીનો ધંધો થઈ ગયો કોને છત્રી રિપેરિંગ કરાવી ભાઈ છત્રી રિપેરિંગ એ ભાઈ આ મગતે ઘર ખરો તું શું કણ આવ્યો છત્રી રિપેરિંગ કરો તો અમુક ગોમ છે તો ઘર ના હોય એટલી હા? ખબર નહીં પડતી એટલા તો હું છત્રી રિપેરિંગ કરવા વાળો છું આ તે જા આ બાજુ આ બધો ઘર જ છે હા ઓવે કોને છત્રી રિપેરિંગ કરાવી ભાઈ છત્રી રિપેરિંગ મારા બેટા કારીગરો ઉનાળામાં બરોબર ના આવી આમ ફર્યા છે અમુક કિસી વરસાદ આવે છે એટલે આ તો બારે માસ બધું રવાનું તા નહીં આ પાછું તો ઘર શિખર ચડાયો વરસાદ હા હા ગોડા હા એ ફોટો ફોડ ના ગોડો કીધું તો ના બેટા
ડાયો છત્રી લાયક ફૂલ છે. છત્રી વરસાદ આવ્યો. આ ફૂલ જેવું લાગે છે. હા વરસાદ આવ્યો. શું થશે તે? ગમો હા ગમો 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 ગમો. હા હા આ ગોળ જોવા. હા છે ડ્યો આ ગોળ જોવા. પર ગોળું હવે કાનું લ્યા ગોળાનું વરઘોડું. બેટો કોડો હા હા બસ. ના મારો કોમ છે બેટા. ઈટો ના ખાવ ઈટો 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 હો ના ખાય તાન લે. ના હારતા. આ ગોળ જો. આ મેઠિયાના રોલો શોથી પાક્યો છે ને આને શેમ છોડી નાખ્યો છે લ્યા આજે. મેઠિયાને કેવું પડશે લ્યા. થોડો કટકા હો કરીને જાઉં મેઠિયાને કહું ગોડાને બોલ્યા છોડું છું ગામમાં કોકના ઝઘડા રાખે કે તો ગોળાને વરઘોડું જોવા તો. કોઈને છત્રી રિપેરિંગ કરાવી ભાઈ, છત્રી રિપેરિંગ. કોઈને છત્રી રિપેરિંગ કરાવી. અલ્યા ભાઈ હા ચોથી આવ્યો આ બારનો છું. બારનો છે ઓવા છત્રી રિપેરિંગ કરે છે એમ? ઓવા એક કામ કર, મારા છત્રી એક પડી રહે જૂની, હા એ બે હરિયાને ખ્યાલ છે. કમ્પ્લેટ લાવો. સારું આ હેડ હાય. બે હોય કરી દે બોલ્યા તો હેડ. લો, હા પાણી પીવું છે ભાઈ? ના પીને આવ્યો. હા બે આટલા સોયલા બે. હમ? હવે બે આકાર કો થોઈ લેતો હો ભાઈ. ના એ અત્યારે કોક જોવે કે ઘર ધાબા વાળો બો જો છે ભોય બે હારી બે બીડા હો. અરે મસ્ત મૂકો. હા ઋષિ બોલ બૈરું બોલ કરતો તું, બૈરું બોલતો તું કે કમાય ને ક્યાં કમાવાનો છું. લે ભાઈ ઓમો જે ખર્ચો થાય ને તું તાર કઈ નાખ હો. હા શું કીધું? બે હરિયા નાખવાના છે. બે ના મૂકી તઈ ના આવું તો તઈ નાખી દેજે, પણ છત્રી રિપેરિંગ કરી નાખ. હા હો? હા અને ભણ હા સા બનાવ, ના સાને પીધો. પોણી, ના શરબત, ના કશું નહીં પીવું. કશું નહીં. ના રોટલો ખાવાનો, ખાઈને આવ્યો દોડીની કઢી બધું. ને બનાવ બેટા. ના આ તો રિપેરિંગ તું કર હો. હા હું એ નપેલે એક તૂટેલ ના આવે તો બીજું જોઉં. હા આ બૈરું કે કમાય નહીં ધંધો હારામ હારો. કાકાબા હા હું લાયા તો છત્રી વસ કરાવવાળું. માં કરવાની છે. હા માં કરવાની છે. છત્રી વાત કરવાની છે. ના થાય ભાઈ, હા ના થાય. વાત કરવાની છે. હા મોઢું બાકી ગયું તો ભાઈ ના થાય લે. એ છત્રી વાત કરવાની છે મારા. ના થાય ભાઈ બેન. વાત કરવાની છે. આ બાકી ગયું તો શેથી થાય બસ. વાત કરવાની છે નહીં. વાત ભાઈ ના થાય મગન મારી કરીને ભાઈ. વાત કર. વાત ના થાય ભાઈ. વાત કર. છત્રી વાત કર મારી. હા બાપાએ કીધું છે છત્રી વાત કરવાની તો. અલ્યા ભાઈ ભલે હા બાપા મારસી તને અલ્યા મારસી સાચું કહું છું. ના થાય ભાઈ મગન મારી કરે. અરે સાચું વાત કરવાની છે. અરે ભાઈ આ ભાઈ લાઈ લે. અલ્યા તારી આ તો વેપારી જો, અને આ તો પેલો મેઠિયાનો ગોળો હતો જ્યાં મારી માની છોકર મેં કીધું ને મેઠિયાઈ છોડ્યો અને પગ ઉપર કોડી મી જ જાતે કરાવી છે. પેલાનો મથીન 2 દાડાના 3000 રૂપિયા કમાતો હન માથા પર પાણી ફેર કે ના ચાલે સવા દે મને ના છેડી બેટા ઘર જોજો હું આવું તો. તમારું ભૂલ્યા છોડવો પડે તાણે. અલ્યા તો મૂકું ખબર થોડું. તો છે. પગ પેલો તા. અલ્યા કે હા ભાઈ મેઠા ભાઈ. અલ્યા તમારી આવતા હતા. હા તારી આવતા હતા પેલો ઈકણ છે કે ખાવા બેહાર છે કે નહીં યાદ તું કહેતો તો રોજ મને ખબર આવતા નહીં કે અલ્યા ભાઈ કે હા ભાઈ ઓભળો મારા ઈ આવ્યો તો એને જબરજસ્ત ડખો કર્યો. શું થયું? શેમ કોઈ નાટક કરતો તો નાટક કોઈ નહીં, મારા ઘેર કોઈક ઝઘડો કર્યો હતો સાલત, પણ પેલો છત્રી રિપેરિંગ કરવા વાળો નહીં આવતો. છત્રી રિપેરિંગ કરવા તો મારા યાર તો મોયા રિપેરિંગ કરાય ભાઈ. તે છત્રી રિપેરિંગ કરવા વાળાને બાપડા બોલાયો, કોથરો પોથરીને બેહાર્યો, અને તમારો પેલો આવ્યો 50% ગોડો. એ 50% કે જો ભાઈ કે સાહેબ આવા કુદરતે જે આલ્યો છે ભાઈ તાણે
ખોટું લાગે તાણે યાર અમારે એક ને એક છોકરો છે બધું મારે હા, ભાઈ. એના બધું પેલું છે યાર એના પર વાંચો કાચો છે હા, મારે. એવું ના કહેવાય ગોડા તું એ તાણ. તમારા ડાયા છે લઈને માથે કરીને ફરો ના, ઈ તો હું હા હા ભૂલ થઈ આને ગઈ વાળી આને. પણ પેલા માર્યો એ સત્તરીઓ લઈ ગયો અને પૈસા લઈ ગયો કોણ એ તમારો છોકરો રાજકુંવર લોસા માર્યા ના પાડીએ શેકલ્યા એને છોડો નહીં એ બોધી રાખ્યો તો બરોબર હતો કે પહેલા એને નતો છોડતો હું ત્યાં દોઢ ડાયા થયા છે હારા ભાઈ થવા આયા હતા તો તારા લીધા જ થયું છે એ બધું બોકાવા વતાણે મારા એક ફરમો લઈ ગયો તો પેલા સેન્ટિંગ વાળા કારીગરોનું તો લઈ જાય તને એ ગાંઠા જ મેલા એનું મગજ નહીં ઓને શું તો કરવાનું કીધું તો એટલે ઓને કીધું તું મારા ઘેર આવીને આમાં શું થયું છે હા ભાઈ ખબર છે અરે ઓન એ બોધેલો હતો અને હું થઈને નીકળ્યો કે બાપા મારે ખાવું છે તે મને થોડી દે આવી હું કહેવાનો ટાઈમ ખાવા આલો અને હોકોળેથી કા બોધ્યો છે અમે કોઈ એમને એમ તો નહીં બનતા હોય હવા તો નહીં થતો હોય છોકરાને બંધવાનો અને મિસ કીધું તું પાછું તકલીફ છે એને લ્યા. તકલીફ છે શું સમજો હેડજે હળો આમ જે પેલો ભાઈ તો બાપડો બોઘા પાડતો એ મથીન ધંધો કરતો નકા મારા છોકરાને કોઈ થયું તો ખબર છે તારી હા ભાઈ ઓહો ખાલી હાથે આવે છે ને? લાગે આજ તો જબરો ધંધો કરીને આયા જિંદગીમાં પહેલી વાર અમના જોડે કોઈ ધંધો સફળ થયો છે લાડા પૈસા આલજો પેલા તો જો અમારે વાત આપણો બજારમાં જવાનું છે મારા માટે હારી નવી હાડી લેવાની જિંદગીમાં કદી કોઈ હારી હાડી નહીં લઈ ગયેલી મારા બાપાને ઘરની જ પેર કરું છું પૈસા કાઢો અને પછી કેટલાનો ધંધો તે એ કહો પેલા મૂડી આલ દો ના હેડો ફટફટ હવે મમ કરે જોશો પણ ધંધો જબરજસ્ત હેડ્યો પછી વાતો ભળીએ પેલા પૈસા લાવો પણ મારે વાત તો પૈસા લાવો ને તમે હેડો હવે ફટફટ જઈએ પેલી બસની તૈયારી બસમાં જતા આવીએ વડનગર જઈને મસ્ત હાડી લેતા આવીએ મૂકી પણ ધંધોય જબરજસ્ત છો મારે વાત સાંભળતું ધંધોય જબરજસ્ત તો 2-3 હજારનો ધંધોય છો પણ એક કાકાની ઘેર છત્રી હોશ કરવા બેઠો અને એક ભાઈ આવ્યો થોડો મેન્ટલ હતો કે મને આડે છત્રી હોશ કર હું કે ભાઈ ના થાય તૂટી ગયેલી થાય ક્યારે છત્રી હોશ કર તેમ તે પૈસા ઠેલે મેળ્યા હતા તે છત્રી પૈસા બધું લઈને જતો રહ્યો દોડ્યો ઘણો પણ પોકવા ના દીધો એ મેન્ટલ નતો મેન્ટલ તો તમે સો બુદ્ધિ વગર ના તને કેમ? તો ફોતરું તૂટાવું નહીં છે કે ચોહી ભટકોણો આવો હા, 1000 રૂપિયા કાઢો પેલા 1000 રૂપિયા કાઢો તારાથી કશું થાય ને બધું લઈને જતો રે પૈસા ઠેલે મેલી તને ચમ ના લઈને જો બુદ્ધિ ચો મેલી ના તાકાત નહીં એ ખાય છે તો ખાયેલું જાય છે ચો હે ખાધેલું જાય છે તો પણ મારી વાત તો દોડ્યો ઘણો પણ પોકવા ના દીધો ઓ બાપા રે તું તારી વાત ઓ અભડતા વાત હે 1000 રૂપિયા પગાર આવે તો ડેરીનો ઓ ભાઈ પણ મુકો કમાવા ગયો તો પણ પાર આવો મરી જા પાર આવો ના શીખે ચોહી ભાવ બગાડવા ભટકોણો પણ એ ગોડો લઈને નાઈ ગયો હું તો ઘણું દોડે પોકવા ના દીધો પણ હું કરું પૈસા ગોડો પોત તને ચમ લઈને ના નહીં જો ગોડો તને ચમ લઈને નહીં નાઈ જતો તું માર કરું નથી એ પણ ગોડો લઈને જતો રે માર કરવાનું કે આ નુકસાન કરાઈને બેઠો 1000 રૂપિયા પેલા ખોણના હાલવાના હતા એ ના લે તારા ઉપર ભરોસો કરીને મેં તને ધંધો કરવો પડ્યો બીજો ધંધો ખોલવો તું એક કામ કર કિલો માટી ઓઢીને મરી જા ધંધો હોત્યા વિના પાર આવો ડુંગળી બટાકાનો કરું બસ ડુંગળી બટાકો કોઈ નહીં લે કા લારી લાઈન કોઈ તને લે નહીં ને તને વેચી મારું હું તો કે ડુંગળી બટાકાનો કરું જા તું ઘરમાં રૂપિયા ના લેતો ને કાચ તું મરો જોજે હવે તો ધણી કેતા શરમ આવે અમારી દુબળી આવી દશારે હતી